સિદ્ધાર્થ ભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. જય કનૈયા લાલ કી. અત્યારે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં લાલો છવાયેલો છે. અહીંયા તમારો રોલ અને આ ફિલ્મ વિશે જણાવો. રોલ તો જય કનૈયા લાલ મારા પાત્રનું નામ છે આ પિક્ચરમાં. અને આ ફિલ્મ એક મધ્યમ વર્ગીય કુટુંબની વાર્તા છે અને એમાં આવતા ઉતાર ચઢાવની આ વાર્તા છે. કોઈ એક એવી ઘટના બને છે જેનાથી આ કુટુંબ એવી દ્વિધામાં આવી જાય છે કે હવે શું કરવું, અને એમાંથી કનૈયાલાલ કઈ રીતે માર્ગ કાઢે છે અને માત્ર ને માત્ર ભગવાનને સાક્ષી રાખીને ભગવાન ભરોસે એ આગળ વધે છે અને પછી પરિસ્થિતિ કઈ રીતે વળાંક લે છે એની આ વાત છે. પિક્ચરમાં હ્યુમર થોડા ઘણા અંશે હ્યુમર છે, થ્રિલ પુષ્કળ છે અને એક મેસેજ છે જે માત્ર આ કુટુંબ પૂરતો મર્યાદિત નથી પણ સમગ્ર મિડલ ક્લાસને આવરી લે કે એનું પ્રતિનિધિત્વ કરે એ પ્રકારનો મેસેજ આ ફિલ્મમાં છે. ફિલ્મોમાં મેં તમારી ફિલ્મોનું ટ્રેલર જોયું, બહુ મજા આવી. સરસ. તમારો એક ઓરિજિનલ લહેકો અને મૂડમાં લગભગ અહીંયા અમને જોવા મળશે કે નહીં મળે સિદ્ધાર્થભાઈ? એ તો હવે તમારે નક્કી કરવાનું. અને એક તમારું હંમેશા જોનર છે કે ભાઈ પાત્ર કોઈ પણ હોય પણ તમને પબ્લિક હસતી રમતી કોમેડી તરીકે જ જોવા ઈચ્છે છે કે ભાઈ સિદ્ધાર્થભાઈ હોય એટલે કોમેડી હોય. પણ હવે તો એની ચોખવટ કરી લઉં કે હવે બધીની ઘણી બધી ફિલ્મો એવી છે જેમાં મેં એનાથી વિપરીત પાત્રો ભજવ્યા છે, કારણ કે કલાકાર માટે એક જ ઇમેજમાં બંધાઈ જવું એ બહુ જ સફોકેટિંગ જેને આપણે કહીએ એ રીતનું હોય. એટલે ઘણી બધી આગામી ફિલ્મો જે લગભગ 3 તૈયાર છે પણ એ બધામાં સાવ વિપરીત પાત્રો છે. એમાં ક્યાંય ગુજ્જુભાઈ તમને નહીં દેખાય. કોઈ એક કલાકારની હાસ્ય પ્રતિભાને ઉજાગર કરવા માટે ફિલ્મો બન્યા કરે એનું પણ મહત્ત્વ નથી હોતું અને કલાકાર તરીકે મારે પણ નવા નવા પાત્રો એક્સપ્લોર કરવા જોઈએ. સો એ પ્રકારની જ ફિલ્મો હવે આવશે અને ફિલ્મ લોકોને ગમે એ વધારે મહત્ત્વનું છે.